આજે આપણે ફક્ત 5 મિનિટમાં બનતું ચવાણાનું શાક બનાવવાના છીએ। આજે આપણે ચવાણાનું શાક બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા ડુંગળી અને ટામેટાને ઝીણું કટ કરીને લઈ લીધું છે। લસણ અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે અને 1 વાટકી ચવાણું લઈ લીધું છે। એક પેનમાં થોડું તેલ લઈ લઈશું। તેલ ગરમ થાય તે પછી જીરું એડ કરીશું, અડધી ચમચી હિંગ, મીઠો લીમડો અને સૂકા લાલ મરચાં, લસણ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું, ડુંગળી એડ કરી દઈશું, ડુંગળીને આપણે થોડી ચડવા દઈશું। ડુંગળી ચડી જાય તે પછી ટામેટાં એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો, આ બધાને આપણે મિક્સ કરી લઈશું। બે મિનિટ સુધી ચડવા દઈશું। હવે આપણે થોડું પાણી એડ કરીશું। પાણીને આપણે થોડું ઉકળવા દઈશું। આ રીતે ઉકળવા લાગે તે પછી આપણે ચવાણું એડ કરી દઈશું। મેં અહીંયા તીખું ચવાણું લઈ લીધું છે, તેને આપણે મિક્સ કરી લઈશું। બે મિનિટ સુધી ઢાંકીને આપણે ચડવા દઈશું। હવે આપણે ઉપરથી ધાણા એડ કરી દઈશું અને ગેસને બંધ કરી દઈશું। એકદમ ટેસ્ટી ચવાણાનું શાક બનીને રેડી થઈ ગયું છે।